શું તમને ખબર છે કે ખાતેદાર ખેડૂત અથવા તો તેમના પતિ પત્ની કે પછી સંતાનોનું અકસ્માતે મોત થાય કે કાયમી અપંગતા આવે તો વારસદારને 2 લાખ સુધીની સહાય મળે છે? અમે વાત કરી રહ્યા છીએ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની. જો કોઈ ખેડૂત તેમની પત્ની કે પછી તેમના સંતાનોનું અકસ્માતે મોત થાય અથવા તેમને કાયમી અપંગતા આવે તો આ યોજના હેઠળ તેમના વારસદારોને આર્થિક સહાય મળે છે. આ યોજના હેઠળ અરજદારે અકસ્માતે મોત અથવા તો અપંગતા થયાની તારીખથી 150 દિવસ સુધીમાં જે તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીને જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરવાની હોય છે. તો હવે સવાલ એ છે કે આ યોજના હેઠળ કેટલી સહાય મળે? તો અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી અપંગતાના કોઈ પણ 2 અંગના કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય મળે. અકસ્માતના કારણે 2 આંખ, 2 અંગ અથવા તો હાથ કે પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય મળે. અકસ્માતના કારણે 1 આંખ કે 1 અંગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા 1 લાખની સહાય મળે છે. હવે આ યોજનાનો લાભ મેળવવાની કેટલીક શરતો છે. મૃતકના નામે જમીન ધારણ કરેલી હોવી જોઈએ. મૃતક કે અપંગ થનાર વ્યક્તિની ઉંમર 5 થી 70 વર્ષ હોવી જોઈએ. કુદરતી મૃત્યુ કે આપઘાતના કિસ્સામાં યોજનાનો લાભ નહીં મળે. અકસ્માતના કિસ્સામાં મૃતક વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. અરજદારે સ્ક્રીન પર બતાવેલા જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરવી. તો જો તમને પણ આ યોજના વિશે હમણાં જ ખબર પડી હોય તો ફટાફટ તેને જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરી નાખો.